મણિપુરમાં 21 મહિના પછી પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે। ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, સીઆરપીએફના ડીજી જીપીસી સહિત એસએસબી અને એનએસજીના ડીજી પણ ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન તેમણે રસ્તાઓ રોકનારા સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે। ગૃહપ્રધાને 8 માર્ચથી મણિપુરના તમામ રસ્તાઓ પર અવરોધ વિના અવરજવર સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। બેઠકમાં અમિત શાહે આદેશ આપ્યો છે કે રાજ્યમાં બળજબરીથી વસૂલાતના તમામ કેસોમાં કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવે। આ ઉપરાંત મણિપુર પાસેની તમામ આંતરરાષ્ટ્રીય સરહદ પરના જે પ્રવેશ દ્વાર નક્કી કરાયા છે તેની બંને તરફ ફેન્સિંગ કરવામાં આવે, તેમજ રાજ્યને નશામુક્ત બનાવવા માટે નશાના વેપારમાં સામેલ તમામ નેટવર્કને ધ્વસ્ત કરવામાં આવે। મુખ્યમંત્રી બીરેન સિંહે 9 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતું। આ પછી 13 ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે। ये एक सीधा संदेश माननीय गृह मंत्री श्री अमित शाह जी ने दिया है कि जो लोग मणिपुर को राजनीति का अखाड़ा बनाना चाहते हैं या जो लोग मणिपुर में अशांति फैलाना चाहते हैं, ऐसे सभी लोगों को खदेड़ा जाएगा और वापस मणिपुर में शांति बहाल होगी और मणिपुर में शासन कायम होगा।